જાણો, શીખો અને અપડેટ રહો. દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. જો ભારતીય સેનામાં જોડાઈને દેશ સેવા કરવાનું સપનું જોતા હો તો આ માહિતી ખાસ આપના માટે જ છે. એઆરઓ જામનગર દ્વારા અગ્નિવીર ભરતીની જાહેરાત થઈ છે, તો ચાલો એના વિશે બધી જ વિગતો જાણીએ. સૌથી પહેલાં અને સૌથી અગત્યની વાત, તારીખો. ફોર્મ ભરવાનું 13 ફેબ્રુઆરીથી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 1 એપ્રિલ 2026. આ તારીખો ખાસ નોંધી લેજો, કારણ કે સમયસર અરજી કરવી ખૂબ જ જરૂરી છે. આ મોકો ચૂકવા જેવો નથી. જુઓ, આ માત્ર એક નોકરી નથી, પણ ગુજરાતના 14 જિલ્લાના યુવાનો માટે રાષ્ટ્રની સેવા કરવાની એક સુવર્ણ તક છે. અગ્નિવીર યોજના દેશ માટે કંઈક કરી છૂટવાનો અને પોતાનું યોગદાન આપવાનો એક અનોખો મોકો આપે છે. તો સવાલ એ થાય કે સેનામાં કઈ કઈ ભૂમિકાઓ માટે અરજી કરી શકાય છે. ચાલો એના પર એક નજર નાખીએ, કારણ કે દરેકની શૈક્ષણિક લાયકાત પ્રમાણે અહીં અલગ અલગ તકો રહેલી છે. અહીં 4 મુખ્ય ભૂમિકાઓ છે. જો જનરલ ડ્યુટી એટલે કે જીડી માટે વિચારતા હોવ તો ધોરણ 10માં ઓછામાં ઓછા 45% ગુણ જોઈએ. ટેકનિકલ પદ માટે ધોરણ 12 સાયન્સ અથવા ડિપ્લોમા જરૂરી છે. જો ક્લાર્ક કે સ્ટોરકીપર બનવું હોય તો ધોરણ 12માં 60% ગુણ હોવા જોઈએ અને ટ્રેડ્સમેન માટે ધોરણ 8 કે 10 પાસ હોવું પૂરતું છે. સારું, લાયકાતની વાત તો થઈ ગઈ, પણ હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, વયમર્યાદા અને શારીરિક માપદંડો. ચાલો જોઈએ કે એમાં શું શું જરૂરી છે. સૌથી પહેલી અને મુખ્ય શરત છે ઉંમર. અરજી કરનારની ઉંમર 17.5 વર્ષથી લઈને 22 વર્ષની વચ્ચે હોવી એકદમ ફરજિયાત છે. આને વધુ સ્પષ્ટ રીતે સમજીએ તો જન્મ 1 જુલાઈ 2005 અને 1 જુલાઈ 2009ની વચ્ચે થયેલો હોવો જોઈએ. તો અરજી કરતા પહેલાં પોતાની જન્મ તારીખ આ ગાળામાં આવે છે કે નહીં એ ખાસ ચકાસી લેવું. હવે વાત કરીએ શારીરિક માપદંડોની. અહીં પણ દરેક ભૂમિકા માટે થોડો ફેરફાર છે. જેમ કે ક્લાર્ક માટે ઊંચાઈ 162 સેન્ટીમીટર જોઈએ, જ્યારે જનરલ ડ્યુટી અને ટ્રેડ્સમેન માટે 168 સેન્ટીમીટરની ઊંચાઈ જરૂરી છે. છાતીનું માપ પણ અહીં તમે જોઈ શકો છો. આ ભરતી ખાસ કરીને એઆરઓ જામનગર હેઠળ આવતા 14 જિલ્લાઓ માટે છે. જો તમે જામનગર, રાજકોટ, કચ્છ, ભાવનગર કે અહીં બતાવેલા અન્ય જિલ્લાઓમાંથી છો તો સમજી લો કે આ તક સીધી તમારા માટે જ છે. તો હવે બધી લાયકાત અને માપદંડ જાણી લીધા પછી અરજી કેવી રીતે કરવી, ચાલો એની પ્રક્રિયા સમજી લઈએ. એક નાનકડું ચેકલિસ્ટ બનાવીશું, જેથી કોઈ ભૂલ ન થાય. અરજી કરતા પહેલાં આટલી વસ્તુઓ હાથ વગી રાખજો. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, એક ચાલુ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર, તમારી માર્કશીટ અને આધાર કાર્ડ. અને હા, જો જાતિ, એનસીસી કે રમતગમતનું પ્રમાણપત્ર હોય તો તે પણ સાથે જ રાખવું. કારકિર્દીની સાથે સાથે આર્થિક વળતર પણ એટલું જ જરૂરી છે, ખરું ને? તો ચાલો એ પણ જાણી લઈએ કે અગ્નિવીર તરીકે પગાર અને બીજા કયા કયા આર્થિક લાભો મળે છે. તો સેવામાં પહેલા વર્ષે માસિક પગાર 30,000 રૂપિયાથી શરૂ થશે અને એ દર વર્ષે વધતો રહેશે. ચોથા વર્ષ સુધીમાં આ રકમ દર મહિને 40,000 રૂપિયા સુધી પહોંચી જશે. આ ખરેખર એક ખૂબ જ સારી શરૂઆત કહી શકાય. અને વાત અહીં પૂરી નથી થતી. 4 વર્ષની સેવા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી સેવાનિધિ પેકેજ તરીકે લગભગ 10,04,000 રૂપિયાની એક મોટી રકમ મળશે. વિચારો, આ રકમ ભવિષ્ય માટે કેટલો મજબૂત આર્થિક પાયો બની શકે છે. એટલે ટૂંકમાં કહીએ તો અગ્નિવીર બનવું એ માત્ર એક નોકરી મેળવવા બરાબર નથી, પણ એ શિસ્ત, કૌશલ્ય અને રાષ્ટ્ર સેવાનો એક ગૌરવશાળી માર્ગ છે. આ વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટે એક શાનદાર તક છે. તો પછી આવી ગૌરવપૂર્ણ કારકિર્દી તરફ પહેલું પગલું ભરવા માટે તૈયાર છો ને? જો જવાબ હા હોય તો આજથી જ તૈયારીમાં લાગી જાઓ અને આ સુવર્ણ તકને હાથથી બિલકુલ જવા ન દેશો.